બોટાદ જિલ્લાના ગરડા શહેરની એક અનોખી ઓળખ બની છે। અહીં મળતા વર્લ્ડ ફેમસ ચોકલેટી પેંડા સ્વાદમાં લાજવાબ અને દેખાવમાં આકર્ષક એવા આ પેંડા માત્ર ગરડા બજારમાં જ મળે છે। સમગ્ર ગુજરાતમાં કે બીજા શહેરોમાં આ પેંડાની સમાન ગુણવત્તાવાળા પેંડા મળતા નથી, એટલે ખાસ લોકો અહીંયા આ પેંડા લેવા માટે દૂર દૂરથી આવે છે। ચોકલેટી પેંડાનો ભાવ લગભગ 400 રૂપિયા પ્રતિ કિલો છે, છતાં તેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે। આ પેંડા માત્ર મીઠાઈ નહીં પણ ગરડાની એક સંસ્કૃતિ ઓળખ બની ગયા છે। અહીંની દુકાનોમાં જ્યારે પેંડાની લોટીઓ તૈયાર થતી હોય છે ત્યારે ત્યાં ભીડ નજરે પડે છે। મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાં આ પેંડાનું નિકાસ કરવામાં આવે છે, એટલે કે વેચાણ કરવામાં આવે છે અને NRI સુધી પણ આ મીઠાઈનો સ્વાદ પહોંચે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે। વડીલ, આપનો આખો પરિચય? આપણું ગામ ગરડા છે, બોટાદ જિલ્લો છે અને મેન બજાર છે। વડીલ, આ જે તમારા પેંડાથી લઈને તમામ વસ્તુઓ ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને વણેલા ગાંઠિયા, તો આ શરૂઆત કોને કરી હતી અને કેટલા વર્ષથી પ્રખ્યાત છે? આ 70-75 વર્ષથી પ્રખ્યાત છે। પેઢી દર પેઢી આવેલા હવે અમારે આ 9મી અને 10મી પેઢી છે અમારે। અને કેવી રીતે તૈયાર કરો છો ગાંઠિયા તમે? ગાંઠિયા અમારે પ્યોર સિંગલના બને છે ને પેંડા છે, બધું ફરસાણ છે, બધું પોતે જાતે બનાવી છે। આ ફરસાણની દુકાનની શરૂઆત કોણે કરી હતી? અમારા દાદા જે મોટા છે, ભગવાન ઉપરતા છે એને લખુ બંધો છે। ગાંઠિયાનો શું ભાવ છે અને બીજી અન્ય કઈ કઈ ફરસાણની વસ્તુઓ બનાવો છો? ગાંઠિયા બધું ફરસાણ છે, જલેબી છે, ફાફડા છે, વણેલા છે, બાકી સમોસા છે, ભજીયા ગોટા બધું રનિંગ છે અમારે હાલે। બાકી ચોકલેટ પેંડા મીઠાઈમાં બધું છે, માવાના પેંડા। ચોકલેટી પેંડા સાથે સાથે અહીંના અન્ય ફરસાણ પણ ખૂબ વખણાય છે, જેમાં ખમણ, ભજીયા, સમોસા, પતરવેલિયા અને વધુ ઘણા લોકપ્રિય નાસ્તા પણ અહીંની દુકાનોમાં તાજા અને સ્વાદિષ્ટ મળે છે। ઘણી મહિલાઓ પરિવાર સાથે અહીં ફરસાણ લેવા ખાસ આવતા હોય છે અને એક સાથે 3-4 પ્રકારના નાસ્તા પેક કરાવતી જોવા મળે છે। 76 આસપાસ ગામો સુધી આ ફરસાણ અને પેંડાની લોકપ્રિયતા ફેલાઈ છે। ગરડા બજારમાં આજે રોજ ખૂબ ચહલ પહલ રહે છે। સ્થાનિક લોકો તો નિયમિત ગ્રાહક છે, પણ અલગ અલગ શહેરોમાંથી પણ લોકો ખાસ અહીં આવી સ્વાદિષ્ટ ચોકલેટી પેંડા અને તાજું ફરસાણ લઈ જાય છે। ખરા અર્થમાં ગરડાનું આ સ્વાદ ગુજરાતમાં હૃદયમાં વસેલું છે। આ દુકાનની શરૂઆત દુકાનદારના દાદા દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવી હતી, ત્યારે સામાન્ય મીઠાઈની શરૂઆત કરેલી, પરંતુ આજે ચોકલેટી પેંડા અને ફરસાણ માટે ઓળખપત્ર બની ગઈ છે। દુકાનનું નામ સમય સાથે વિશ્વસનીયતાનો પર્યાય બની ગયું છે। આજના સમયમાં દીકરીઓ અને નવતર પેઢીએ વ્યવસાય આગળ ધપાવ્યો છે અને ઓનલાઈન ઓર્ડર ડિલિવરી જેવા આધુનિક માધ્યમથી વેપાર વધુ વિસ્તૃત બન્યો છે।